તો આજે આપણે બટર અને પનીર ચીઝ વિશે વાત કરીશું. હવે બટર અને ચીઝ બંને દૂધમાંથી જ બને છે. એટલે કે દૂધમાંથી બી દૂધ સંપૂર્ણ આહાર છે. એને એટલે દૂધમાં જે વસ્તુ મળે છે કેલ્શિયમ ને પ્રોટીન ને વિટામિન્સ એ આમાં પણ મળવાના છે. પણ આમાં થોડી માત્રા વધારે હોય છે. કેમ કે આમાં શું છે કે બટરમાં શું છે એની પ્રોસેસ જ એ રીતની હોય છે કે સ્પેશિયલ ચરબીમાંથી બનાવ્યા છે, તેલ અને ઘીમાંથી. તો આમાં શું છે કે તમે પેલામાં એક ચમચી એક ગ્લાસ દૂધ લો છો ત્યારે તમને 50 કેલરી મળતી હોય છે. ત્યારે આમાં તો શું એક ચમચીમાં જ તમને એટલું મળી રહે છે. એટલે કહેવાનો છે કે 50 કેલરીમાં બી તમે એક ચમચી મળે, વિટામિન સેવા મળી રહે, પ્રોટીન મળી રહે, કેલ્શિયમ મળી રહે. તો બટર જે લોકોને શું કહેવાય કે શરીર જે લોકોનું દુબળું છે, જે લોકોનું પાતળું શરીર છે, જે લોકો કમજોરી મહેસૂસ કરે છે, આમ થાક થકાન લાગે છે, તમારા રિપોર્ટ કરાવો છો તમે છતાં બી તમને કઈ ખબર પડતી નથી, તો તમને શું છે પ્રોટીન છે, કેલ્શિયમ છે, વિટામિન ડી છે, એ બધું તમારે બહારથી લેવાની જરૂર હોય છે. ઘણી વખત તમને ડોક્ટર કે ટેબ્લેટ્સ આપી દે, પણ આપણે આપણા આહારમાં શું છે કે અમુક આ દૂધ વેજીટેરિયન લોકોને આ પ્રોબ્લેમ થવાનો જ. કેમ કે જે લોકો નોનવેજ ખાય છે એમને તો વાંધો નથી આવતો, માંસ મટન ઈંડા એમને શું છે મળી રહેતો હોય છે. પણ જે લોકો નોનવેજ લેતા હોય, અરે વેજીટેરિયન છે, ફક્ત વેજીટેબલ પર આધાર રાખે છે, તો એમને અમુક વખત બધું વસ્તુ કઈ બધા મળતું નથી. ઘણી વસ્તુમાં શું છે પ્રોટીન છે, કેલ્શિયમ છે અને વિટામિન B12 છે, એ બધું તમારે આ પ્રાણીજન્ય આહારમાંથી વધારે મળતા હોય છે. તો તમારે પેલામાંથી મળે પણ એટલું પૂરું નથી થતું પેલામાં. એટલે આપણે થોડું પ્રાણીજન્ય આહારનો ઉપયોગ કરવો પડતો હોય છે. હવે ક્યારે કે જ્યારે તમે આમ જે લોકોને બાળકોના વિકાસ થતો હોય, જેમની એવી ઉંમર વિકસતા બાળકોને વધારે જરૂર હોય છે બધા પોષક તત્વોનું. પછી સ્ત્રીઓ જ્યારે એમની શું ગર્ભાવસ્થા હોય, એમના બાળકો ધવડાવતા હોય, એટલે એ અથવા જ્યારે તમને બહુ કમજોરી એક મહેસૂસ થાય કે થોડું થોડું કામ કરો, તમારા ટેસ્ટો કરાવો અને તમને એવું લાગે કે ડાયાબિટીસ કે લોહી બરાબર છે, ડાયાબિટીસ બી નોર્મલ છે, લોહી બી બરાબર છે, તો તમે પછી તમે આ શું છે કે વિટામિન્સ ની તમને ઉણપ છે એવું અંદાજ આવી જાય આપણને. હવે દરેક વિટામિન્સ નો ટેસ્ટ ના કરાવાય. આપણે કઈ B12 નો કરાવીએ, D3 નો કરાવીએ કે એટલે બધું બહુ મોંઘું પડે છે, બહુ ખર્ચાળ થઈ જાય. આજે એક ટેસ્ટના 500 રૂપિયા ભાવ હોય, તો દરેક વ્યક્તિ એટલા બધા એક ટેસ્ટ ના કરી શકે. સિમ્પલ તમને અંદાજ આવે કે મને થોડુંક કમજોરી છે, મને થોડુંક, અને નોનવેજ હું નથી લેતો, ફક્ત વેજીટેરિયન છું, અને આપણું ડાયટમાં જો બેલેન્સ ડાયટ ના હોય કે અમુક બેલેન્સ ડાયટ એટલે શું કે તમે જે નક્કી કરો તમારા જે ડીશમાં એક વાટકી સલાડ ના હોય, સલાડ એટલે ગાજર, મૂળા, ટામેટા, બીટ્સ ના હોય, એક વાટકી શાક ના હોય, બે રોટલી ના હોય. હવે રોટલા કે રોટલી ભાત એક કે બે લેવાય, કેમ કે એમાંથી થોડીક જ કેલરી લેવાય, એ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. હવે શાક બી જરૂરી છે, દાળ બી જરૂરી છે. એક વાટકો દાળ દિવસમાં એક વાટકો દાળ જરૂરી જ છે. એ દાળ ના લો તો પ્રોટીનની કમી પડે તમને. પછી તમારે શું એક દિવસમાં એક ફ્રૂટ્સ લેવું પડે, ગમે તે તમને જે મળી શકે, જે સિઝનમાં જે મળી શકે છે. આમ તો જો સફરજનમાં સારું એવું છે, સફરજન છે, આમળા છે, એવું એ બધું મોસ્ટ ઓફ બધા એન્ટીઓક્સિડન્ટ બી મળી જતા હોય છે, અને અમુક વિટામિન્સ એ બધું મળી રહેતું હોય છે. તો ચાલી રહે. તો ફ્રૂટ્સ બી એક દિવસમાં એક ટાઈમ લેવું પડે. પછી જેને શું છે કે જે આ અમુક પ્રોટીન ને કેલ્શિયમ ની એની ઉણપ રહી જાય, તો એના માટે આપણે ઘણી વખત શું છે B12 ની ઉણપ રહી જાય તો માંસનો વધારે, માછલી, માંસ, મટન નો ઉપયોગ કરતા હોય છે અમુક લોકો. પણ જેને આપણે જે લોકો નથી લેતા માંસ મટન, તો પછી એમને શું દૂધ, દહીં, છાશ, ઘી, પનીર અને આ જે દૂધમાંથી જે બને છે બટર, એનો ઉપયોગ કરવો પડે. તો શું છે કે એ લોકોને થોડી એની જે ઉણપ રહેવાની છે, જે પ્રોટીન ને એની, એ પૂરી થઈ શકે છે. હવે છતાં બી થોડું ઘણું વિચારવાનું રહે તો એકદમ હેવી વેટ હોય, જેનું મોટાપો હોય, કેમ કે મોટાપાથી લીધે તમારા શરીરમાં કઈ ને કઈ રોગ આવવાનો જ છે. મોટાપો જો વધશે તમે કંટ્રોલ ના કરો કે મેન્ટેન ના કરો, તો તમને ડાયાબિટીસ થાય, બીપી થાય અને હાર્ટ એટેક થાય. એટલે મોટાપો જે હોય એને તો પહેલાથી વિચારવું પડે. તો આમાં શું ચરબીથી બનતું હોય, માખણ ચરબીથી બનતું હોય છે, ઘી બી ચરબીથી બનતું હોય છે. તો એમાં કેલરી બહુ વધારે હોય છે. પોષક તત્વો તો છે જ, પણ કેલરી વધારે હોય છે. હવે કેલરી વધારે હોય ને એટલે શું છે કે એ તમારું વજન વધારે કરે.
વિટામિન મળવાના છે, તમને પ્રોટીન મળવાનું છે, કેલ્શિયમ મળવાનું છે. તો તમારે શું છે કે જેનું વજન વધારે હોય ને એને થોડું વિચારું કરવું પડે, કેમ કે એક વખત વજન તો ઘટાડવું પડે. હવે વજન ઘટાડવું પડે, વજન મેન્ટેન કરવું પડે. નહીં તો વજન જો તમે વધતું જશે તો તમને આ ઘૂંટણમાં બીમારી ચાલશે, અને ડાયાબિટીસ થશે, હાર્ટની પ્રોબ્લેમ થશે, અને કઈ ને કઈ તમને બીમારીઓ થવાની, કોલેસ્ટ્રોલ વધશે. એટલે જે લોકો વજન વધારે છે એ લોકો માટે ખાસ વિચાર કેવું પડે કે એ લોકો શું છે કે અમુક દાબેલી ને પાવભાજી ને એની અંદર ઉપરથી બટર નાખો છો તમે, તો એને સૂચના આપી શકો ભાઈ બટર વાળી નહીં, ઉપરથી બટર ના નાખશો. તમે ફાસ્ટ ફૂડ ખાવા જાઓ, પીઝા ખાવા જાઓ ને જે બર્ગર ને બધું ખાવા જતા હોય એમાં બધું નામ તો મને ખબર નહીં, પણ એ બધા નામ હોય છે બધા બર્ગર ને પીઝા ને જે સેન્ડવિચ ને એમાં શું ઉપરથી પેલું છીણીને નાખે છે ચીઝ ને. તો શું એકાદ દાડો અઠવાડિયે ખાય તો ચાલશે, પણ જો બબે દાડે રોજ ખાતા હોય રોજ, કેમ કે એમાં કેલરી વધારે હોય, તો વેટ વધારે હોય ને તો એ લોકોને આ કેલરી નડવાની છે. તો એક તો વેટ વધારે છે, વજન વધારે છે, એ લોકો માટે પ્રોબ્લેમ છે. જેનું દુબળું શરીર છે, જે લોકોને પ્રોટીન ને કેલ્શિયમની જરૂર છે, બધી વિટામિન્સની જરૂર છે, એ લોકો માટે નહીં. વિકસતા બાળકોમાં ચાલે. પછી અમુક તમારામાં કમજોરી હોય, તમને થાક થકાન લાગતો હોય તો બી તમે લઈ શકો છો. પછી સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન તો બધું જ ડબલ થઈ જાય, પ્રોટીન ડબલ, કેલ્શિયમ ડબલ જરૂર પડે, તો એ લોકો લઈ શકે છે. ધાવણ આપતી સ્ત્રીઓ માટે બી જરૂરી છે, તો એ લોકો માટે ચાલે. હવે બીજું જે હાર્ટ પેશન્ટ છે, હાર્ટ પેશન્ટ છે એટલે કે અંદર એમને ટેસ્ટ કરાયા. આમ તો જનરલી 40 પછી બધાએ ટેસ્ટ એક વખત લિપિડ પ્રોફાઇલ કરાવી લેવાનો હોય છે, કેમ કે લિપિડ પ્રોફાઇલ તમે કરાવશો તો જ તમને ખબર પડે કે મારા શરીરમાં કોલેસ્ટ્રોલ કેટલું છે, ટ્રાયગ્લિસરાઇડ કેટલું છે, ખરાબ કોલેસ્ટ્રોલ કેટલું છે, સારા કોલેસ્ટ્રોલ કેટલું છે. અમુક કોલેસ્ટ્રોલ બોડીને જરૂરી હોય છે, તો એ બધું તમારો ડોક્ટર નક્કી કરતો હોય છે, ફિઝિશિયન નક્કી કરે છે, આપણે નક્કી ના કરી શકીએ. તો એના પછી જો તમને એક વખત એવું લાગે કે મારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે આવે છે, ટ્રાયગ્લિસરાઇડ વધારે આવે છે, તો પછી જો પ્રાણીજન્ય જેટલા આહાર છે ને એમાંથી એ બધું જ પ્રાણીજન્ય તમને કોલેસ્ટ્રોલ ફૂલ મળવાનું, ફેટ ફૂલ મળવાની. તો પછી તમારે શું છે કે આમે બધા તમે કહો છો કે હૃદય માટે કે ભાઈ ચરબી ને તેલ ઓછું કરો, તો પછી આ તો ચરબી તમે લો તો ના ચાલે. કઈ એટલું તેલ નહીં, આ બી એક જાતની તેલ જ કહેવાય, આ બી એક જાતની ચરબી જ છે. તો પછી એ નુકસાન જ કરવાનું છે અંદર હાર્ટને. તો એના માટે તમને જે, અને તમને એવું છે કે ફેટ મને મળવી જોઈએ, જે શરીરની જરૂરિયાત છે, જેની શરીરને જરૂરિયાત છે એ તમે તમારા રોજિંદા આહારમાં ફેટ મળી જ જતી હોય છે. જે તમે તમારા જે શાક રોટલી દાળ એટલે જેટલું જરૂરી છે આપણને ફેટ એ મળી જાય. પણ જ્યારે આપણું હૃદય બગડતું હોય અને આપણું શરીર જાડું હોય, મોટાપું હોય, તો પછી આપણે આ બિનજરૂરી ફેટ ના લેવાય. એટલે આપણને બીજા તત્વો મળે છે, પણ આ ફેટ આપણા શરીરમાં નુકસાન કરી જાય. અને ફેટ શું છે કે શરીરમાં જામી જાય, જમે ત્યાં તમારે ચરબી જામે, હૃદયમાં નળીઓમાં આપણે નહીં કહેતા બ્લોકેજ આવે, એ શું છે? બ્લોકેજ બધા ફેટ જમા થાય છે એટલે બ્લોકેજ થાય. અને ખબર ક્યારે આપણને પડવાની છે? 80-90% બ્લોકેજ થશે તો જ ખબર પડવાની છે. થોડું બ્લોકેજ થાય છે તો ખબર પડવાની નથી. એટલે જ્યારે ખબર ક્યારે પડશે કે જ્યારે તમારું બિલકુલ બ્લોકેજ પૂરેપૂરું 80-90% આસપાસ જતા રહેશો, તમે શ્વાસ લેવાના, હૃદય તમારું બિલકુલ તમે એડમિટ થવાની તૈયારીમાં ખબર પડે. એટલે તમને કહીએ છીએ કે 40 પછી, ઉંમર 40 પછી, અથવા તમે કોઈ શરીર મોટું હોય તો લિપિડ પ્રોફાઇલ પહેલું જ કરાવો. કેમ કે લિપિડ પ્રોફાઇલ કેમ કરાવવું જોઈએ? કે આજે આપણી આજુબાજુ હાર્ટ પેશન્ટ, હાર્ટ એટેકથી મોત વધારે થાય છે. બીજા બધા રોગોમાં શું છે, તમને ટાઈમ મળે છે તો તમને ખબર પડે. હાર્ટ એટેકમાં ટાઈમ નથી મળતો અને ખબર બી નથી પડતી. અચાનક જ ડાયરેક્ટ સૂતા હોય ને સવારે ખબર પડે મોત. એટલે માટે કહીએ છીએ કે આ લિપિડ પ્રોફાઇલ જરૂરી છે. કેમ કે લિપિડ પ્રોફાઇલ કરશો તો જ ખબર પડશે કે મારું હૃદય ને મારા શરીરમાં ચરબી જામ થઈ છે, મારી હૃદયમાં થોડું બ્લોકેજ થઈ રહ્યું છે. તો તમે એ દિવસથી સચેત થાઓ. પછી કઈ 2-3 વર્ષમાં પૂરું થઈ જાય અને આપણો જે એટેકનો બોમ્બ ફૂટી જાય પછી આપણને ખબર પડે. એટલે કહેવાનો અર્થ છે, મારો જે કહેવાનો અર્થ છે તમને ખબર પડી ગઈ. હવે હું ટૂંકમાં કહું છું કે જેને જરૂરી છે, જે આ વિટામિન્સની અને જે કેલ્શિયમની, પ્રોટીનની અને ફેટની, જેને શરીર બનાવવું છે, જેને થાક થકાન લાગે છે, કમજોરી લાગે છે, એ લોકો માટે, અને અમુક ગર્ભાવસ્થા દરમિયાન અમુક બાળકોને ધવડાવે ત્યારે થોડું જરૂરી હોય છે. પણ જેને નથી જરૂરી, બિનજરૂરી ફેટ, જે મોટાપા છે, જે લોકો અમુક કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડ ને હૃદયની કોઈ બીમારીથી પીડાતા હોય,
તો પછી થોડું ઘણું વિચારવું જોઈએ. તમારા ફેમિલી ડોક્ટરનો કોન્ટેક્ટ કરીને જ લેવું જોઈએ. કેટલી માત્રામાં લેવું જોઈએ એ તમારા ફેમિલી ડોક્ટર તમને કહી શકશે.